કાલુ ને મૂકેલી હતી બટા. ચાલો મિત્રો જઈ વાડીએ. વરસાદ ધીમે ધીમે ચાલુ છે અને આખી રાત બહુ જ વરસાદ પડ્યો અને હજી પણ બંધ નહીં થાય એવું કહે છે. હજી 5 તારીખ સુધી વરસાદ આવશે. બધે પાણી પાણી થઈ જશે. ચાલો નમસ્કાર મિત્રો. જો આજે 10 દિવસ થયા વરસાદ બંધ થવાનું નામ લેતો નથી. અમારા ગામના માણસો છે ને બહાર કપાસ વીણવાની મજૂરી કરવા જતા રહેલા હોય. હજી કોઈ ગામમાં આવ્યા નથી. ત્યાં પણ એ બહુ હેરાન થાય છે. કોઈના સામાન પલ્લી ગયો હોય, ઉતારા પલ્લી ગયા હોય, ગોદડા પલ્લી ગયા હોય, છતાં અહીંયા આવતા નથી. કારણ કે એને ખબર છે કે અહીંયા કાંઈ મળવાનું નથી અને ત્યાં વરસાદ પછી તરત કામ શરૂ થઈ જાય. એ જો આ અમારા ગામનું મેથરાનું બસ સ્ટેન્ડ છે. આપણે જઈએ છીએ આજે વાડીએ. સર્વત્ર પાણી પાણી છે. વરસાદ શરૂ છે આજે. અત્યારે આખી રાત આવ્યો છતાં અત્યારે જો ચાલુ જ છે. આગળ જઈએ આપણે વાડીએ. આ રોડ ઉપર પાણી ભરાઈ ગયેલા છે. આ થોડાક ઉતરી ગયા અને અત્યારે હાલમાં વરસાદ શરૂ છે. જુઓ ખેડૂતનું બધું નુકસાન શું છે. હવે જોઈશી સરકાર કેટલે ભોગી શકે. ખેતરોમાં પાણી ફર્યા છે. જુઓ આ ખેડૂતની હાલત ભાઈ. કપાસ જુઓ તમે, હેઠા પડી ગયા ને પૂરું થઈ ગયું. કપાસ છે ઉગવા મળ્યા.
આવે. હાલો ફેમિલી મિત્રો, બહુ વરસાદ આવ્યો. જુઓ વરસાદમાં કેટલું બધું નુકસાન થયું. અત્યારમાં આખી રાત વરસાદ આવ્યો. 2 દી પહેલા રાતે વરસાદ આવે છે અને અત્યારે જુઓ ધોધમાર વરસાદ પડવા મળ્યો છે. અત્યારે વાગ્યા છે 8 સવારના અને જુઓ આ કેટલો બધો આપણે નાઈને આવ્યા છીએ. હાલો ભાઈ, વરસાદે કાપા કાઢી નાખ્યા. હવે ખેતીવાડીમાં કાંઈ રૂ નથી. હવે ખેડૂતને દુઃખી થવાનું છે ભાઈ. ખેડૂતની કમાણી બધી પાણીમાં ગઈ અને હવે કોઈ વારે આવે તો સારું. આવું છે ભાઈ. જુઓ ભાઈ, મેઘરાજા તૂટી પડ્યા છે અમારા મેથળા ગામની અંદર. આમ સતત આજુથી ચાલુ છે. આજ તો ડૂકો જ દીધો નથી. બજારમાં નદીઓની જેમ પાણી હાલ્યા જાય.